કા હું કર્યું રાત તેડું રામ રામ જય માતાજી બધાને જો શિરેન આવતારી હે વાડીમાં અત્યારમાં પાણી વારવાનું હે ગદપમાં એટલે અંધું કામ મૂકીને આવતારી હે વાસીદું નથી કરીને હંજરી નથી કાઢી પાણી ભરીને ઠામડા ઉડકીને તરત વીએ હે ને મોહન ને અંજીને વરગાડ્યા હે ધોરી વારવાનું એને પપ્પા ગયા ગામમાં દૂધ ભરવા તે મોટરસાઇકલ કાલ આખો દિવસ ગામ ગયા હતા ને શેટું ગામ તો રોજ એટલે હવા વૈજી હતી કે પંચર છે ને તો મારે પંચર હંધા રહેજો એટલે તમે પાણી ગદપમાં ચાલુ કરી દીજે નકર કે તડકો થાય ને પછી પાણી એને ખહે નહીં અને પાણી વારવાવાળાને તડકો લાગે એટલે અત્યારમાં રજકોઈ વાટવાનો હોય ને પાણી વારવાનું ને ઘરનું કામ હંધું બાકી હે હંધું મૂકીને આયા હે ગદપ વાટવાનો હે તો પહેલાં તો વાલ ચાલુ કરી દે એટલે મોહન પાણી વારશે ને મારે ગદપ વાટવાનું મોહનભાઈ જો ધોરીઓ વારીને જો પરસે વરી ગયો ને ગાલ બાલ હુકાઈ ગયા છે કેમ હારું ન ગાલને મોરો પડી ગયો સિંહ હવે બે દી તો આવ આમ દાંત કાઢે તો સિંહ જેવું મોટું થાય આવું મોટું તરબૂચ જેવું મોટું તરબૂચ એવું ધોરીઓ વારી વાર્યા એમ ને બે ફેવર નથી બોન છે જ એ ગારો ન શું તો જે કામ બાકી હાલ બજાવ તારી હાલો ઘડી હાલ હું પાણી ચાલુ કરતી આવું અને એ બાજુ પાવડો હોય ને તો પાવડો લેતી આવું અને અંજીને ઓલી એક ભેંસ પાવાની આપણે દૂધણીને એટલે એને ત્યાં સુધી નક્કી હા ને સામું જ જોઈશે ને આપણે વાટવાનું માંથી કે ગદપ રામ રામ જય માતાજી હે હવે યાદ આવી સબુ વાર તો સારું લ્યો હાલો આપણે હું વાલ ચાલુ કરતી આવું અને જો સલાખો આપણે અહીંયા આવી ગયો છે હુકલ નીણ બીણ હંધું ગામ વાડીમાં આવતા આવીએ એટલે હંધું કામ મૂકીને વીએ હે એ ભેંસું નીણે નથી નાખીને જો ભેંસું સામું જોવે વાડીમાં તો વીએ જાય નીણ નાખવાની છે મારી મમ્મી હવે વાલ ચાલુ કરી નાખ્યો અને હવે આપણે રજકો વાટવાનું છે પાણી આજ પોઈતું નથી એ જે ચાલુ કરીને આવ્યા એટલે ધીમું ધીમું હાલ્યું આવશે અને રજકો વાટવા માંડ્યા મારી મમ્મી આ ઓલો આપણે ડુંગળીને કેરો નહોતો હા એ વાટે છે બાકી બીજામાં તો હમણાં પાણી આવશે એટલે આ એકમાં પેલા નાખું બંધ છે ને તો આમાં વાટ નાખી ઓલો બધો તો વઢાઈ ગયો હે પાણી ચાલુ કરી દે ગદપ તો પેલા વાટવું જ પડે પી જાય પછી કઈ ગદપ પટાય નહીં રામ રામ જય માતાજી બધાને ગામત્રા કરીને આજ પાસે આવી ગયા જો પહાડો લઈને પાણી વારવા બહુ ગામત્રા કર્યા કાયમ આજ લગભગ ગામત્રા જવાનું છે નહીં બાકીના ગામડે કોઈ ઘરે બપોરા કરવાના ચડતા તમે વિડીયોમાં તો જોતા જઈશો કાયમ ક્યાંક ને ક્યાંક કહીને જાંબુ ખાવા વી જવાનું ખાય એમાં નડે ખરા પણ શું કરવું ખાવા જ પડે વ્યવહારમાં જવું પડે એમાં થોડું હાલે એટલે આજ થોડીક એક ગામતરું છે નહીં તે આજે અત્યારમાં પાણી ચાલુ કરી દીધું હોય કાલ જ્યારે તો પાઈને જ્યાં હતા ગામ આજે રજકો પાવાનો હોય એટલે વાટી નાખો લાગે પારો કમ્પ્લીટ થઈ ગયા હાડી આટલો વાટ નાખવાનો હોય છે ને હા હું તો ગારો આવું નથી થતો વાહ મોહન વાહ મોહનના પસોડિયા મટી ગયા હો પસોડિયા મટી ગયા પસોડિયા હવે ઉપાધિ નહીં હવે કંઈક જાણ મેળમાં આવ્યો તો વાહત વરીને ઉભો રહે એમાં આમ જ જો એ તો એવું જોઈએ ખેતી તો એવી છે ખેતી તો ખેતી આવે તો આવે નકર જાય લેતી એવું બાકી મહેનત તો કરવાની ફળ મળશે નહીં લાલચમાં મહેનત કરવાની પછી ફળ મળે ને નોય મળે આનું બહુ નક્કી નું તો જ ખરી જાય વાવાઝોડું આવે બધું ખેરી નાખે એટલે ખેતીનું એવું છે બધું બરાબર ને હા જાય દેતી કાં જાય લેતી હોબામાં આવે કા શું કર્યું રાત પડ્યું લાગ્યું નહીં ને અહીંયા કા કરાય જવા દેજ નથી આમ આવ્યું
હું તું આવી મોહને દાંતેડું માર લીધું લે મરાય કોઈ દી હું આયા જતો મોહન લોહી નીકળ્યું કાઈ નથી નીકળ્યું કાઈ નથી થયું હવે કેમ આમાં દાંત રે બોલી છે ટોસો થી એવું થઈ ને હવે મોહન દાંતેડું માર લીધું બોલ તાર મમ્મી ને મરાય કોઈ દી મેં બાને કોઈ દી નથી માર્યું બાએ મને હોટી મારી લાગી મેં કોઈ જ નથી મમ્મી આ તો આવડે જ મારે છે બહુ આવશે તે શું કરશે હે એમ નહીં હા તો શું કરે હે કામ કરીએ તો રજકો વાઠવા નો ખાટલામાં પીડા પછી બાપ દીકરો કરજો કામ ખાટલામાં સુઈશું ગામમાં નાખું વાત તો કયો કા ચાલ અમતા કઈ હો તમે ચડાઈ દીધી રહી ગયું કયો ભગવાન માતાજીને દયા કે એટલે વળી હવરું દાંતેડું છે ને કામ આવ્યું તો તોડી નાખ એને એમ કે કા કરું ફૂલમાં ઈ આરામથી થોડીક રમેત બહુ જાય હા રજકો વાટ લે ને એટલે તરત દાંતેડું રહ્યું ને આમ ખુશાડે કામ કરે આમ કરે એટલે એને એમ થાય હું આમાં ખુશાડ દઉં આવી રીતે રમેત જાય છોકરાને વેકેશન છે ને એમ કે રંભી પણ વાયડેમાં જાય વાલે મોહન સલકાઈ ગયો બાકી સાયથી ને કોઈ દી મોહન નો મારે અમારે છોકરો કોઈ દાંતેડું મારે જ નહીં પણ ઓશિતાનું ઘા થઈ ગયો એને શું કે લાય કે આવી રીતે આમ ઘા કરી દો એટલે કે આમ દાંતેડું આખું વીયું જાય મોહનને કોઈ દી મારવાનું ન આવે ને કોઈ દી વસ્તુ કોઈ દી બગાડવાનું વસ્તુ ન આવે કે ખોટી રીતે કંદડવાનું ન આવે અમારે મોહનભાઈ નું આવી ગયું એટલે હવે એને કઈનો પસ્તાવો થાય કે મારી મમ્મીને દાંતેડું લાગી નથી ગયું ને હા એમ થઈ ગયું ને મારા મોહનને રી સડી જાય પાછું ખોટું લાગી જાય ઓશિતાને ઘા થઈ જાય એટલે પછી કાંઈ થાય નહીં હાથમાં છૂટું પછી પૂરું હા રહી ગયું નથી વાંધો મોહનને પછી એમ તો એમ બોલાઈ ગયું છે કે મારી મમ્મીને લાગ્યું નહીં હોય ને હા એમ થઈ ગયું ને હાલો ગદપની ગાણી જો વટે જઈ અને મોહન એકલાથી તો નહીં સડાય પણ પપ્પાને કેવું જોઈશે એ હાલો તમારો કેરો ભરાઈ ગયો છે ગાણી સડાઈ દે છે મારા ઘરે ઘણું કામ છે તો મને ગદપની ગાણી સડાઈ દે હાલો હલો આજે જઈને સાસ ફેરવાની છે ને હુકર નહીં ભેંસું નાખવાની છે અંજી ભેંસ તો પાઈ લીધી છે એટલે બાય લગભગ સંજવારી કાઢી વારી છે ફરી બરી વારવાનું ને વાસી દઉં નાખવાનું વજન જાજો વજન તો હોય જ ને જાડી ઉપાડી સીધો થઈ જાય પગ ક્યાં મને હાથ લેવા દી હવે રાડું ન પાડતો કે આમાં પણ કામ કરો કામ મારું કામ થાય વે કેનો કેક કાપ્યો આનો બર્થડે છે એવું હે ખાવ લ્યો એમ ખાવ ખાવ ને ખબર પડે અંજીન હવે અંજીને જવા રે કા હેપી બર્થડે માર બર્થડે નહીં ખાઈ જા કેક તો ખાવો પડે તો પેલા આન બર્થડે એટલે પેલા બર્થડે તારો હે ઈ પેલા ખાવો પડે હા આપ તો ઓલી રાધા છે તાજી છે હા 37 હાય તમ પમ કાલ હે ને તો કેર્યું હે ને શાક કેનું છે કેર્યું નથી ડુંગળી આય પડી એનું કર નાખી થાય મમ્મી હા ઓલામાં કેવડી આવડી હોય શાક નો હારું કાજ આપણે આવડી કેરી મોટી જબરી છે મન તો કેરી હા મારો બર્થડે હું કેક કાપ હા આજ હે ને તૈત કંઈક ડબલ હે ને એના લીધે આજ કરવાની હે 60 રાંધણ 60 કાલ છે તેડા સાયતમ 37 હાયતમ લે ને બે હાયતમ આવે ને શાક તો ગમી બનાવ હા ઓલા આંબામાં હે 12 કેરી એમાં હે એવી નો ખોય આંબાની કેરીનું શાક કર્યું પણ એ આંબાની કેરીનું કોઈ શાક નથી એમાં સુગંધ વાળો આંબો હે એટલે મહાની આવે હા કીરની બાઈસ આવે કેસર હે ને એટલે હાલો ફૂકલ નહીં લેવા આયા ફૂલ સાડા કેવા કર નાખે મોન કેરો ભરે રહી છે ને હા હાલો હાલો મોહન અહીંયા પાણી આમ ચાલુ કર્યું ઝાડવા પી જાય 2 માં 10 મિનિટની વાર રહી અને હવે બપોરા કરવા બેસી ઈ ફરે કાંઈ બની ડેમ લાઈટ થઈ જઈ છે આપણું શાક વાલો
વાલોર બટેકા બાય બાકી જ લાગે દે એ ફેરો લે તારું માની ગયો તારું માની ગયો એમ હવે મોહન ને આજ તો 2 વાગે બપોરા જડ્યા અમારે પણ વળી બીજો ધક્કો થયો ને બાપાને સહી કરાવવા એટલે નડી હોતા ક્યાં કીધું બાપાને લઈ જાવ બપોરના 3 વાગવાને થોડીક વાર છે અને આપણે સિંધાબાદ વાડીએ જો આવ્યા હતા શરબત બનાવે માર પપ્પા પછી આયા બરફ લઈને આયા એને ફોન કર્યો ને તે શરબત પીવા તમે ઘરે રહેવાનું નથી કેતા એવું હે સિંધાબાદ ને લીંબુડી હે ને હા કિલોના 20 રૂપિયા લઈ હો કિલોના 20 લઈ કાઈ વાંધો નહીં 3 કિલો 8 રૂપિયા થાય હા હા કાઈ વાંધો નહીં 100 રૂપિયા દેતી હાલે સીધા પૈસા લે હો આપણે હવે કેશ માં આવી જઈએ ફોટો એ તો અમે બકાલાના બાકી રાખીને દેશું નહીં એટલે હાથું વેચી બકાલું લઈ લે અમે હાલો તો ધૂમ વાર દીધું